તેઓએ કહ્યું હતું કે નોકરી મળશે, પણ પહેલા જ દિવસે પાસપોર્ટ છીનવી લીધો. આ અત્યાચાર જુઓ. મારો પાસપોર્ટ પરત કરો. ના પાડવાનું પરિણામ જુઓ. મારે આ કામ નથી કરવું. જુઓ કેવી રીતે વિદેશી મહિલાઓને ભૂખી રાખીને અંધારા રૂમમાં અઠવાડિયા સુધી બંધ રાખી સેક્સ વર્કર બનાવવામાં આવે છે. આ કોઈ એક ઉઝબેક મહિલાની કહાની નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ જો તપાસીએ તો જાણવા મળે છે કે દેશમાં વિદેશી મહિલાઓ મારફતે દેહ વેપાર ચલાવતી એક આખી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. વિદેશી એજન્ટો જ યુવતીઓને ભારત લાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 10 દેશોની મહિલાઓ પોલીસના દરોડામાં ઝડપાઈ છે. આ રેકેટ ઉત્તરથી દક્ષિણ સુધી સક્રિય છે. દેશમાં આ વર્ષે 7 શહેરોમાં વિદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી છે. દિલ્હીમાં 10, મુંબઈમાં 3 વિયેતનામી, પુણેમાં થાઈ અને બાંગ્લાદેશી, સુરતમાં 13 થાઈ, હૈદરાબાદમાં ઉઝબેક, પાલઘરમાં બાંગ્લાદેશી અને બેંગલુરુમાં યુક્રેન, નેપાળ અને બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. સૌ પ્રથમ ઉઝબેક મહિલાની દર્દનાક કહાની સાંભળો, જે 2 વર્ષ પહેલા સેક્સ રેકેટના ચંગુલમાંથી મુક્ત થઈ. હું બેરોજગાર હતી. ઇન્સ્ટાગ્રામ પર નોકરીના બહાને મને પહેલા દુબઈ લઈ જવામાં આવી, પછી નેપાળ મારફતે પાસપોર્ટ વગર ભારત લાવવામાં આવી. ના પાડતા મારી સાથે મારપીટ કરવામાં આવી, પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યો, ડ્રગ્સ આપવામાં આવ્યું અને પીરિયડ્સ દરમિયાન પણ મને વેશ્યાવૃત્તિ કરવા મજબૂર કરવામાં આવી. 2 વર્ષ પછી હું ભાગી શકી, પરંતુ મારા જેવી ઘણી છોકરીઓ આજે પણ ત્યાં ફસાઈ છે. અમે દહેરાદૂન, પશ્ચિમ બંગાળ અને નવી દિલ્હીમાં તપાસ કરીને જાણ્યું કે આખું નેટવર્ક કેવી રીતે કામ કરે છે. અમારી ટીમે હોટલના માલિક બનીને દહેરાદૂનના એજન્ટ સાથે સંપર્ક કર્યો. हमें आप क्या नेपाल से फ्रेश लड़की बोला स्टाफ मंगा दोगे क्या? फ्रेश एकदम कम उम्र. हाँ. इम्पॉसिबल कुछ भी नहीं है. क्या पैसा क्या हिसाब किताब रहेगा? सर से मेरा बात होता 130 तक. हमें 1,30,000. आप लोग कितना खर्चा हो जाता है लड़की लाने में वहाँ से? वहाँ पे भी जो एजेंट है ना, वो लोग क्या करते हैं, गरीब गाँव में जाके शादी का ये रखते हैं कि लड़का अच्छा है तो बहुत गेम होता है, तो वो लेके यहाँ पे आके लगाते हैं. આ પછી અમે પશ્ચિમ બંગાળના હિજલી પહોંચ્યા, જ્યાં અમને 2 મહિલા એજન્ટ મળી, જે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં છોકરીઓની સપ્લાય કરે છે.